કે આજે અતુલ્ય વારસાને સ્વામિનારાયણ સંપ્રદાયે વડતાલ ધામે અને સંપ્રદાયના આચાર્ય 2000 સાધુ ને લાખો હરિભક્તોએ અતુલ્ય વારસાને ગૌરવ અપાવ્યું છે તમારા વતી. હો, એટલું બ્યુટીફુલ મેગેઝિન તૈયાર થયું છે. એની ફોટોગ્રાફી, એનું લખાણ, એનું જીવંત પ્રમાણ આપણને દેખાય ત્યારે મને એક લીટી આમાંની બહુ યાદ આવી ગઈ. વાંચતો તો લાલજી ભગતની લખેલી છે, તૈયાર કરાયેલી સાહિત્ય વિશેની એ લીટી છે અને એમાં લખ્યું, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંપ્રદાયના ગ્રંથ રચાવો, ઊંડા પાયા એ જ નખાવો. ગ્રંથ રચીને ઊંડા પાયા નાખો, કદી મંદિર તો પડી જાય પણ ગ્રંથ સદૈવ દેખાય. એ કામ અતુલ્ય વારસાએ કર્યું છે. હવે બીજી વાત, આપણા દ્વિશતાબ્દી મહોત્સવને 32 દિવસની વાર છે. આ સભામાં જેટલા બેઠા છે એ ભગવાન સ્વામિનારાયણના અત્યંત નજીક લોકો બેઠા છે. કારણ કે રવિ સભામાં દર વખતે એ જ લોકો હોય છે. તો આપણે કેળ બાંધવાનું, રાત્રિ રોકાણ વડતાલમાં જ કરવાનું, ઉતારો અહીંયા નો જ રોકવાનો, ભોજનશાળા અહીંયાની જ વાપરવાની પ્રસાદ રૂપે, એવું પ્રણ લઈ લઈએ. અને અડધી રાત્રે કામ શ્યામ સ્વામીનો કે પૂજ્ય સંત સ્વામીનો ફોન આવે ત્યારે બધું પડતું મૂકી અને આ સેવામાં જોડાઈએ એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું.